नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणम् आतंबने परमात्मा हो शांति सारे देश में। आतंबने परमात्मा हो शांति सारे देश में। है देशना सर्वोदयी महावीर के संदेश में। है देशना सर्वोदयी महावीर के संदेश में। स्वानुभूति दर्शनનો સ્વાધ્યાયનો અત્યારે ક્રમ છે. આપણે આગળ આજના વિષયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના આજના પ્રવચનના સંદર્ભમાં ચર્ચા કરીને પછી સ્વાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય આપણે આગળ લેશું. બહુ એકાગ્રતાથી આગળનો વિષય આપણે સૌ સાંભળીએ. બહુ અદ્ભુત પ્રકરણ ચાલે છે પરમાત્મ પ્રકાશમાં. 39 નંબરનો પ્રવચન આજે થયો. 59 અને 60 અને 61 આ ત્રણ ગાથાઓને આધારે ગુરુદેવશ્રીએ આજે વિષય લીધો. દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીની ગાથાઓ પછી કર્મની શક્તિ અને કર્મના ફળ. કાલે આપણે એની વાત કરી. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના સંબંધીની આ બધી ગાથાઓ છે. એટલે જેને આપણે કહીએ આ ગાથાઓમાં અત્યારે જે સ્વાધ્યાય ચાલે છે પૂજ ગુરુદેવશ્રીના પ્રવચનમાં, એમાં સંજયભાઈ આ સ્પોટલાઇટ ચેન્જ કરી નાખો ને. સ્પોટલાઇટ છે ને એમાં મારું મૂકી દેજો. બહુ વિચિત્ર ફોટો આવે છે સ્પોટલાઇટમાં. જુઓ, પરમાત્મ પ્રકાશમાં બહુ માર્મિક પ્રકરણ. આજે આપ સૌનું ધ્યાન ગયું હોય તો એક બહુ હૃદયસ્પર્શી ગાથા આચાર્ય કુંદ કુંદ દેવની ગુરુદેવશ્રીએ યાદ કર્યા. એટલે આમ મૂળ ટીકામાં એક આચાર્ય એક મુનિ ભગવંત બીજા મુનિ ભગવંતોનો કેટલો સન્માન કરે છે. આ વિનયનો માર્ગ છે. હા, ગઈકાલ રાત્રે મેં લગભગ 1:30-2 વાગે કેટલાક મુમુક્ષુને એક વ્યાખ્યાન મોકલ્યું છે. રાત્રે 1 વાગે તો હું સાંભળતો હતો એ પ્રવચન. જેમ એ વ્યાખ્યાન પૂરો થયો, 1-2 ભવ્ય જીવો તો મને દેખાય છે જેમને મેં મોકલ્યું છે.
હા, અરે હોશ ઉડી જાય એટલી સરસ બધી ચર્ચા. હા, આરાધના એ જ પ્રભાવના છે. આત્માની આરાધના એનું નામ જ પ્રભાવના છે. બીજી બધી માથાકૂટોમાં લપમાં પડ્યા કરવા કરતા, હા, રાગ દેશની વિકતાઓ, હા, આપણું થાય છે શું ખબર? આયોજનો થાય છે અને પ્રયોજન ભૂલાય છે. ભૂસાય તો ક્યારનું ગયું છે. આયોજનમાં પ્રયોજનને ન ભૂલાય. હા, અરે આરાધના એનું નામ જ પ્રભાવના છે. બોલો, જેને પોતાના દોષ નથી દેખાતા એને બીજાના દોષ જ દેખાય. તાત્વિક વિચાર, તાત્વિક વિચાર. હા, જ્ઞાન વસ્તુનિષ્ઠ હોવું જોઈએ, આગમલક્ષી નહીં. ગજબના મંત્રો છે. જ્ઞાન ધારણાલક્ષી, આગમલક્ષી નહીં, શાસ્ત્રલક્ષી ને વસ્તુનિષ્ઠ હોવો જોઈએ. હા, બે ત્રણ જણાનો પ્રતિસાદ તો એવો છે કે સાંભળ્યું છે પ્રવચન. હા, સાંભળ્યું ને? ઓકે, બહુ સરસ. તો આમ આપણે આપીએ અને સામેવાળો પાણી પીવે તો આમ આપણને હોશ આવે. એટલે હું એવા જીવોને જ મોકલું કે જે લોકો સાંભળશે, મને પાકું ખબર જ છે. હા, પ્રજ્ઞાબેને નથી સાંભળ્યો હજી? કે દી સાંભળવાનો? હા, બહુ સરસ છે, બહુ સરસ છે. હા, યથાર્થ તત્વનો વિચાર નહીં આવે તો ખોટા વિચારો તો આવવાના 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 અને આવવાના. આ સૂત્ર હતો. આ સૂત્ર ઉપર આખું 45 મિનિટનું પ્રવચન છે. તત્વના વિચાર જો ન આવે, યથાર્થ તત્વના વિચારો જો ન આવતા હોય તો વિકથાના અને વિષય કષાયના અને જગતમાં પડવાના વિચારો આવ્યા વિના નહીં રહે. એક હજી બહુ રૂવાટા ઊભા કરે એવું વાક્ય બોલ્યા હતા. એટલો મજા આવી મને તો. એને મેં રિપીટ કરી કરીને 4-6 વખત સાંભળ્યું. જેને આત્મખ્યાતિની પડી નથી હોતી એ જગતની ખ્યાતિમાં પડી જાય છે. કલકત્તાવાળા, ભૂતપૂર્વ કલકત્તાવાળા, વર્તમાન રાજકોટ. સંભળાય છે? હા, લખી રાખો આ વાક્ય. અને વોટ્સઅપ ઉપર તમે માગશો તો હું મોકલીશ પ્રવચન, નહીં તો નહીં. મને મેસેજ લખજો કે પંડિતજી મને પ્રવચન મોકલો, તો જ હું મોકલું, નહીં તો નહીં. જેને આત્મખ્યાતિની પડી નથી હોતી એ જગતની ખ્યાતિમાં પડ્યા વિના નહીં રહે. હા, એને લોકસંજ્ઞા કહેવાય. આત્મસંજ્ઞાની જેને પડી નથી લોકસંજ્ઞામાં પડે. અને લોકસંજ્ઞા એ, બોલો બોલો વાક્ય બોલો. કૃપાળુ દેવને યાદ કરીને બોલો. લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. વાહ, ખરેખર નિહાલ કરી મૂકે આપણને આ જ્ઞાનીઓના વચનો. હા, આજનું પ્રવચન કાંઈ સહેલું હતું? હા, સાવ અઘરું હતું? સાવ અઘરું નહોતું અને સાવ સહેલું નહોતું. હા, આત્મા ઉપાદે, આત્મા ઉપાદે, આત્મા ઉપાદે. વાહ, કેવી સરસ વાત કરી. 4 આરાધનાના સમયે ભાવના સહિત જીવને સાક્ષાત ઉપાદે છે. મને તો એ 2-3 પાના એવા લાગ્યા જાણે કે 56 ભોગ. આજનો એ પ્રકરણ સાંભળવા જેવું છે. હું તમને પાના નંબર કહું, આમ તો જે લોકો સાંભળ્યા છો એ સાંભળ્યા જ છો. મને આંગળી ઊંચી કરીને કહેશો કેટલા લોકોએ સાંભળ્યું ગુરુદેવનું પ્રવચન આજનું? નહીં, અડધું બરધું નહીં. રોટલી અડધી ખાઈએ છીએ આપણે. હા, રોટલા ખાઈને ઊભા થઈએ, ભાતે ખાઈએ ને, વળી પાછો મુખવાસ. ઓલે પાન બીડા ખાવાના હોય તો પાને ખાઈએ. અડધું બરધું નહીં, પૂરેપૂરું સાંભળવું. હા, ખરેખર જો સાંભળજો. છઠ્ઠી ગાથા છે ને, છઠ્ઠી ગાથા,
છઠ્ઠી ગાથાના લેખ, છઠ્ઠીના લેખ એમાં આવ્યું ને, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. શું કીધું? પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. શુદ્ધ છે એ તો શુદ્ધ છે, પણ તારા ઉપાસવામાં આવે છે પરદ્રવ્યોથી ભિન્ન. હું તમને એક સિમ્પલ સવાલ કરું, સાવ સાદો સવાલ, કે આપણે બિગ બજારમાં ગયા ખરીદી માટે, સાબુનો ગોટો ખરીદવા માટે ગયા આપણે. અચ્છા, બિગ બજાર તો ભરેલ છે, એમાંથી જે સાબુનો ગોટો આપણે ખરીદશું એ જ આપણું કે નહીં? શું કીધું? 500 રૂપિયાની નોટ છે, 2000 રૂપિયાની નોટ છે, પણ જે વસ્તુ આપણે ખરીદીશું અને જેનામાં શ્રદ્ધા સ્થપાશે, જેનામાં શ્રદ્ધા સ્થપાશે એ વસ્તુ જ મારી ને. મારી એટલે વ્યવહારે. બાકી શું છે? બાકી સ્મશાન છે, બીજું કાંઈ નથી. મારે આવડા મોટા બિગ બજારમાં એક સાબુનો ગોટો ખરીદવો છે. ઘણાય ટમાટર ખરીદવા જાય, ઘણાય સાબુના ગોટા ખરીદવા જાય, ઘણાય તો મમરા ખરીદવા જાય. ધન્ય છે. આ તો એવું લાગે જાણે કે આચાર્ય કુંદ દેવ વિદેહ ક્ષેત્ર ગયા હોય, પરમાગમની પ્રસાદી લાવવા માટે વિદેહ ક્ષેત્ર ગયા હોય એવી રીતે બિગ બજારમાં જાઓ. શું લાવ્યા? કે મમરા લાવ્યા, મમરા. હા ચલો ઓકે, એ તો દુનિયાનું દુનિયા જાણે, પણ જે વસ્તુ આપણે ખરીદીશું, જેમાં શ્રદ્ધા સ્થપાશે, જેમાં જ્ઞાન સ્થપાશે, જેમાં મારું આચરણ સ્થપાશે, મારું યોગ સ્થપાશે, મારું ધ્યાન સ્થપાશે, તે જ વસ્તુ મારી કે નહીં. બાકી શું છે? બાકી લોકાલોક છે. શું કીધું? બાકી લોકાલોક છે. જે હું અપનાવું એ મારું છે. માટે મેં બિગ બજારનો દાખલો આપ્યો. આખું લોકાલોક 6 ખંડમય વિશ્વ શું છે? આ 6 ખંડ નહીં, 6 દ્રવ્યમય વિશ્વ શું છે? આખું બિગ બજાર. આખું બિગ બજાર. હા, અને એમાં નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે. ભગવાન આત્મા હું પોતે, એમાંનો એ સાબુનો ગોટો. એ સાબુનો ગોટો એક વખત એનાથી નહાવામાં આવે તો મિથ્યા દર્શનની દુર્ગંધ, મિથ્યા જ્ઞાનની દુર્ગંધ, હા, મોહની દુર્ગંધ, ખ્યાલમાં આવ્યું? રાગ અને દ્વેષની ખટાશ, ખટાશ કીધું મેં, ખટાશ, કષાયની ખટાશ, મોહની દુર્ગંધ, મિથ્યા દર્શનની વાસ મારે જે દુર્ગંધ છે, બધું સાફ થયા વિના નહીં રહે. ઓલો સાબુનો ગોટો તો રોજ નહાવું પડે. આ આત્માનો સાબુનો ગોટો તો એવો છે, એક વખત નાવ, બીજી વખત નહાવવાની જરૂરત જ ન પડે. સમજાય છે કાંઈ? હા, હવે સાંભળશો ઓલું પ્રવચન. સારું સારું સાંભળવું જોઈએ, વારંવાર સાંભળવું જોઈએ. તમે નવાઈ નહીં પામતા. 6000 પ્રવચનો મેં મારી પાસે કલેક્શન કરી રાખ્યા છે. 6000 પંડિત રવિન્દ્રભાઈના. અને એમાંના લગભગ અત્યાર સુધી 4000 તો મેં પ્રવચન સાંભળ્યા છે. 4000 ગણતરી નથી કરતો, પણ રોજના 2-3 4 પ્રવચનો સાંભળવાના જ. આપણે ભાઈ સત્સંગ માટેનું જીવન છે આ, વિકથા કરવા માટેનું જીવન નથી. હા, કેટલી રોમાંચકારી વાત આવી. હા, દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના, તપ આરાધના, આ 4 આરાધના રથ, સમાધિ રથ ભગવાન આત્મા સાક્ષાત ઉપાદેય છે. અનુભૂતિના કાળે, એમ બોલ્યા ગુરુદેવશ્રી આજે કેટલી વખત, એ અનુભવના કાળે, એ અનુભૂતિના કાળે ભગવાન આત્મા ઉપાદેય છે. કેવળ આત્મા 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 કર્યા કરવાથી ઉપાદેય ન થાય. ઉપાદેયને ઉપાદેય કરો તો ઉપાદેય થાય.
હા, ઉપાદેયને ઉપાદેય કરો તો ઉપાદેય થાય. હું ઘણી વખત નથી દાખલો આપતો. ઘરમાં ફ્રીજ પાણીના બોટલથી ભરેલો છે, માટલું પણ પાણીથી ભરેલું છે, તરસ પણ લાગી છે. પાણી પીવે કોણ? જળ પીવે કોણ? હા, અને જળ કયું મારું? જે મારા પીવામાં આવે તે. એક ગ્લાસ પાણી એ મારું, જે મારા વેદનમાં આવે, મારા અનુભવમાં આવે, મારા ભોગમાં આવે, મારા ઉપભોગમાં આવે. ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય. કંઈક સમજાણું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર, ક્ષાયિક દાન. હું મારા આનંદનો દાન મને આપું, મારા આનંદનો ભોગ હું પોતે કરું, મારા સુખનો ઉપભોગ હું પોતે કરું. એવો મારો ભગવાન આત્મા એ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર, જ્ઞાન, દર્શન, સુખ અને વીરનો વિષય બને તો નવલબ્ધિ પ્રગટ થાય કહેવાય. ત્યારે વીર નિર્વાણની જયંતિ આપણે મનાવી કહેવાય. નિર્વાણ કલ્યાણક. ત્યારે નિર્વાણ કલ્યાણક થાય. કોઈ દી વિચાર આવે છે આપણને? હા, એ નવલબ્ધિવંત હું ભગવાન આત્મા છું. હા, અચ્છા, એક મજાની વાત તમને કહું, જો એકાગ્રતાથી સાંભળજો. આમ જો, જે આવડું પ્રવચન સાંભળ્યા છે ને એ ખાસ સાંભળજો. આવડું હાફ બોલું નથી કહેતા. કોઈ ચાયની દુકાનમાં જાય, અચ્છા ચા આપો, આમ. આ તો ગુરુદેવશ્રી પાસેથી આપણે હાફ પ્રવચન માંગ્યું કહેવાય. હા, પાપ લાગશે, પાપ. પૂરેપૂરો પ્રવચન સાંભળવાનું, કરોડ કામ છોડીને પૂરેપૂરું સાંભળવાનું. ચલો, ઓકે. વાત કરતો તો છેલ્લી જે ગાથા ગુરુદેવશ્રી આજે વાંચી ને 61 નંબરની, એમાં 8 ગુણોના નામ આપ્યા. સાંભળજો, મારો તર્ક સાંભળજો. 8 ગુણોના નામ આપ્યા. એમાં પ્રકરણ તો 8 ગુણોનો હતો નહીં. સાંભળજો, ગાથામાં શું છે ખબર? કે ગાથામાં એવું છે કે હે યોગી, वे फिर कर्म जीवों के 8 ही होते हैं. જીવના કર્મ 8 જ હોય છે, અને જે કર્મોથી આચ્છાદિત હોય છે તે જીવો સમ્યક્ત્વાદી 8 ગુણોને પામતા નથી. શું કીધું? શું સમજાણું? હા, આ હિન્દીમાં જ અર્થ છે. આપણે તો સીધો ઓલો ભાવાર્થ જ ગુજરાતીમાં લીધેલ છે. મૂળ ગાથામાં શું હતું ખબર? કર્મ 8 છે, અને 8 ગુણોથી આચ્છાદિત ઢંકાયેલો જે જીવ છે એ 8 ગુણોને પામતો નથી. વાત એટલી હતી. પોઈન્ટ સમજાણું? વાત કેવળ એટલી જ હતી. કેટલી હતી? કે 8 કર્મો છે, અને 8 કર્મોથી આચ્છાદિત જીવ છે, અને જે 8 કર્મોથી આચ્છાદિત હોય છે એને 8 ગુણોનો સ્વભાવ પ્રાપ્ત થતો નથી. હવે સાંભળજો મારો પ્રશ્ન, સુનિલભાઈ શાસ્ત્રીનો પ્રશ્ન સાંભળજો. મારી સામે બ્રહ્મદેવ દત્ત સૂરી ઊભા છે, ટીકા લખનારા. આની સંસ્કૃત ટીકા કોને કરી? દેવદત્તે કરીને. બ્રહ્મદત્ત કહીએ, બ્રહ્મદેવ દત્ત કહીએ, જે પણ બ્રહ્મદેવ દત્ત, બ્રહ્મદેવ સૂરી, બરોબર. એને હું પ્રશ્ન પૂછું છું કે પ્રભુ, યોગિંદુ દેવે તો મૂળ ગાથામાં 8 કર્મોના ગીત ગાયા છે. 8 કર્મો છે, 8 કર્મોથી જે ઢંકાયેલા છે એને 8 ગુણો પ્રાપ્ત નથી થતા. તમે જોજો, ગાથા છે આગમની શૈલીમાં. શું સમજાણું? જો ભાઈ સમજાય એટલું સમજવું. ગાથા છે આગમના રંગે રંગાયેલી, આગમના રંગે રંગાયેલી ગાથા છે. અને ટીકામાં ટીકાકારે અધ્યાત્મના રંગો છાંટે છે. શું સમજાણું? આ બહુ માર્મિક વાત છે. રાધિકાવાળા સમજાય છે? પુલકિત થાય છે એટલે પૂછું છું. હા, ગાથા છે આગમની શૈલીમાં. 8 કર્મો છે,
8 કર્મોથી ઢંકાયેલો આત્મા 8 ગુણોને પામતો નથી. તો 8 કર્મોથી ઢંકાયેલો એ છડાળાની પહેલી ઢાળ, બીજી ઢાળ આવી કે નહીં? આખું ગોમટસાર આવ્યું કે નહીં? કર્મ સિદ્ધાંતની વાત આવી કે નહીં? તો આગમની વાત છે, આગમ શૈલીની વાત છે. આ મૂળ ગાથા યોગિંદુ દેવની. અને ટીકાકાર બ્રહ્મદેવદત્ત શું કહે છે? આવા 8 ગુણોને જીવ નથી પામતો. પછી એમાં ક્ષાયિક જ્ઞાન કોને કહેવાય? ક્ષાયિક દર્શન કોને કહેવાય? બોલો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અગુરુ લઘુત્વ, અવગાહનત્વ, અવ્યાબાદત્વ. પછી 8 ગુણોની રામાયણ સંભળાવી આપણને. આ હોય છે આચાર્ય મુનિ ભગવંતોની દૃષ્ટિ. મૂળ ગાથામાં આગમ છે અને ટીકામાં પીરસે છે અધ્યાત્મ. હા, મને એક વાત બતાવો, આપણે કેટલા પુણ્ય કરીને આવ્યા છીએ? એ કદર થાય છે એ પુણ્યની? હા, મહિમા ન આવવો જોઈએ આપણને. ગાથા આગમની છે અને ટીકામાં ખોલે છે અધ્યાત્મ. અને એવી અધ્યાત્મની વાત ચાસણીમાં બોળી બોળીને ગુરુદેવશ્રી આપણને પીરસે તોય આપણે આવા. એને ઠપકો સમજો તો ઠપકો છે, હા, વાત્સલ્ય સમજો તો વાત્સલ્ય છે. ગુરુદેવશ્રીનો એક શબ્દ પણ ન જવો જોઈએ. ચલો, વાત સમજાય ને? મૂળ ગાથા આગમ શૈલીમાં છે અને અધ્યાત્મ ખોલે છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર. અને ગજબની વાત સાંભળો, ગજબની વાત. મને તો ઓલા પંચ કલ્યાણકના દિવસો યાદ આવ્યા. છેલ્લે જે મોક્ષ કલ્યાણક હોય ને, મોક્ષ કલ્યાણક, તો કૈલાસ પર્વતની રચના કરે આદિનાથ ભગવાનના કલ્યાણક હોય તો, નેમિનાથ ભગવાનના હોય તો, બોલો શેની રચના કરે? ગિરનારની. અને કાંઈ નહીં, લાકડા બાકડા તાર મૂકીને એના પર રૂ મૂક્યા, બીજું કાંઈ નહીં હોય. એમાં ખાસ કરીને કૈલાસ પર્વત. મને યાદ નથી, નહીં તો મેં 50, 60, 70, 80 વખત તો કૈલાસ પર્વતની રચનામાં ઓલા રૂ મૂકવાનું. રૂ, ઓહો, બરફ છવાયેલું છે, બરફ. એમાં પછી પંખો આવે એટલે બરફ ઉડે, એટલે ઉપરથી પછી નાની નાની ખીલીઓ ઠોકવાની પંચ કલ્યાણકોમાં. અને આમ લાગવું જોઈએ કૈલાસ પર્વત દૂરથી. સવારે લોકો આવે, ઓહો હો હો હો, કૈલાસ પર્વત, કૈલાસ પર્વત. પછી એમાં એક ખૂણામાં પછી આદિનાથ ભગવાન બેઠા હોય, એક ખૂણામાં પછી આદિનાથ ભગવાન બેઠા હોય આમ ધ્યાનમાં. પછી આપણે ભક્તિ ગાઈએ, દેખો જી આદિશ્વર સ્વામી कैसा ધ્યાન લગાયા. જો આમ કેવું આમ, હા, રમત જ છે, બીજું શું છે આમાં? અચ્છા, તે દિવસે સાંભળજો, મારું હૃદય એટલું પ્રફુલ્લિત થાય છે. હું જે કહું છું તમને, કહેવા માગું છું, આજે બ્રહ્મદેવદત્ત સૂરીએ ટીકામાં આચાર્ય કુંદ કુંદ દેવે લખેલી સિદ્ધ ભક્તિમાની ગાથા યાદ કરી. હંભળાનું, સમજાણું, કેટલું સમજાણું? પૂરેપૂરી સમજાણું. હા, જો 3 આચાર્યો થયા, યોગિંદુ દેવ ઓરિજિનલ પરમાત્મ પ્રકાશ, ટીકાકાર બ્રહ્મદેવદત્ત સૂરી, અને કોટેશન કોનો? કોટેશન કુંદ કુંદ આચાર્યનો. હા, તમે જો પેજ નંબર 126, પરમાત્મ પ્રકાશ તમારી પાસે હોય તો 126. કોઈને જોતું હોય તો મારી પાસેથી મંગાવજો. પીડીએફ છે મારી પાસે, પીડીએફ ફાઇલ છે. ને તો સાધર્મી એકબીજા પાસેથી મંગાવો. નહીં તો મને ચોક્કસ કહેજો, હું આપીશ. બધા ભાગો તમને મોકલી આપીશ, બધા ભાગો છે મારી પાસે. અચ્છા, ચલો એમાં જો મૂળ ગાથા બહુ સરસ છે. પણ મને હૃદય આમ ભાવ ઉછળે છે કે મૂળ ગાથા વાંચીએ આપણે. ક્યાં ગાથા? મૂળ ગાથા, કુંદ કુંદ દેવની મૂળ ગાથા. 126મું પાનું મળ્યું. ઉપર પ્રાકૃતમાં પણ છે, નીચે જો ગુજરાતીમાં લખેલ છે. હા, અથવા તમારે સંસ્કૃતમાં જોવું હોય તો સંસ્કૃતમાં છે આમ તો. હા, જો આમાં જો
126 નીચે સંમતણાણ દંસણ વીર્ય સુહમમ તહેવ અવગહણમ. મળ્યું? ગાથા મળી હશે. હા, સંમતણાણ દંસણ વીર્ય સુહમમ તહેવ અવગહણમ અગુરુ લઘુ ગૌવાબાહમ. એક મિનિટ. જો હું સંસ્કૃતની ટીકામાં છે ત્યાંથી વાંચું છું. ઓલા ગુજરાતમાં થોડું ખોટું છપાણું છે એમાં. અગુરુ લઘુહમ ઔવાબાહમ અઠ ગુણા હુંતિ સિદ્ધાળમ. હા, આ ગાથા મૂળ તથાહિ એમ કરીને તમે જો બ્રહ્મદેવદત્ત સુરી આચાર્ય કુંદ દેવના વચનને, આચાર્ય કુંદ દેવની મૂળ ગાથાને, મૂળ ભક્તિને બ્રહ્મ વાક્યની જેમ એને અપનાવે છે. આને કહેવાય વિનય કરી જાને, વિવેકી વિવેક કરી જાને. હા, હું તમને શું કહું, ગઈકાલના ઓલા પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી. ધર્માયતન એટલે શું? ધર્માયતન એટલે માત્ર મંદિરી ધર્માયતન નથી. દેવ, ગુરુ અને શાસ્ત્ર, આ ત્રણ અને એની ઉપાસના કરનારા એ બધા ધર્માયતન છે. સાધર્મી ધર્માયતન છે. એના પ્રત્યે કોઈ દિવસ ઈર્ષા અને અસૂયા દ્રષ્ટિથી નહીં જોવું. ધર્માત્માની નિંદા એ ધર્મની નિંદા છે. શું કીધું? ધર્માત્માની અવહેલના એ ધર્મની અવહેલના છે. ધર્માત્માનો અપલાપ એ ધર્મનો અપલાપ છે. ન ધર્મો ધાર્મિકૈર વિના. સમંતભદ્ર આચાર્ય શું લખ્યું છે? પ્રજ્ઞાબેન, તમે ઓલો શાસ્ત્રના બનાવો ને, ઓલા કવર વવર શું કહેવાય, ઓલા નેહાબેનને કહેજો ને તમે બનાવજો, લખજો ન ધર્મો ધાર્મિકૈર વિના. ધર્માત્મા વિના ધર્મ નથી હોતો. સમંતભદ્ર આચાર્યનું સૂત્ર છે આ. હા, ધર્માત્માની નિંદા કરીશ તો તને ધર્મ ક્યારેય નહીં મળે. કેમ કે ધર્મ ધર્માત્માના હૃદયમાં રહે છે. શું કીધું? ધર્મ ધર્માત્માના હૃદયમાં રહે છે. નથી કૃપાળુદેવે નથી ફરમાયું? હા, શ્રીમદજીએ નથી ફરમાયું? કેટલી સરસ વાત કરી છે. શાસ્ત્રોમાં માર્ગ છે અને માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં છે. એક ત્રીજું પણ ભવ્ય જીવ મને દેખાય છે. લાંબી મને સમરી લખીને મોકલી છે ઓલા પ્રવચનની. હા, જે રાત્રે મેં પ્રવચન મોકલ્યા ને એ પ્રવચન એની આખી સમરી. હા, તો ધર્માયતન કોને કહેવાય? અરે આ કરોડોના મંદિરે એનું નામ ધર્માયતન નથી. મોટા મોટા સંકુલનો એનું નામ ધર્માયતન નથી. એની ઉપાસના કરનારા, દેવગુરુ ધર્મની ઉપાસના કરનારા પણ ધર્માયતન છે. એની પણ વૈયાવૃત્તિ, સાધર્મીની પણ વૈયાવૃત્તિ. હા, કેટલા ખબર નહીં ક્યારે આવ્યા ક્યારે નહીં આવ્યા. હા, મેં કીધું તો હમણાં યાદ છે, બધાને સાંભળ્યું. 6,000થી ઝાઝા પ્રવચનો મારી પાસે સંકલિત પ્રવચનો છે એમના. શેમાં છે ખબર? જો આમાં છે. તમે 1 લાખ રૂપિયાને 10 લાખ પણ આપો ને તોય હું નહીં આપું. હા, રોહિતભાઈના ઘરેથી યાદ રાખજો. તમે મને 10 લાખ આપશો ને તોય નહીં આપો. હા હા, તમારે જોતું હોય તો મને માગો, હું તમને એમાં નાખી આપીશ, પણ આ વસ્તુ નહીં આપો. આ મારો 11મો પ્રાણ છે. આ સમજાણું? આ મારો 11મો પ્રાણ છે. હા, આવું છે ભાઈ. મહાનિધિ છે, મહાનિધિ આપણા માટે. તો હરતું ફરતું
મોબાઈલ લાઇબ્રેરી નથી કહેતા, ઓલા ગાંધીજીવાળા, સાબરમતી આશ્રમવાળા બધા છે ને, ઓલો ગાડીઓ, ટોયેટો ગાડીઓ બધી મોબાઈલ લાઇબ્રેરી કરીને શેરીએ શેરીએ ફેરવે. હા, સાબરમતી આશ્રમવાળા ગાંધી જયંતિના વખતે શેરીએ શેરીએ જાય, મફતમાં જાઓ વાંચો, અંદર બેસવાની વ્યવસ્થા ગાડીમાં. જોયું ક્યારેક ગયા? મેં તો હજારો વખત એનો લાભ લીધો છે, હજારો વખત. ક્યારે ખબર નહીં, પણ લીધું છે લાભ. અહીંયા રાજકોટમાં જ, અહીંયા રાજકોટમાં જ. અને ક્યાં? રાષ્ટ્રીય શાળામાં. રાષ્ટ્રીય શાળામાં એક બસ એવી છે એમની, એનું નામ છે મોબાઈલ લાઇબ્રેરી. ફર્સ્ટ ક્લાસ, એસી બેસી, પંખો બંખો. આપણે તો કંઈ એસી બેસીમાં નથી જતા, અને તો ભાઈ આ ઉધરસ બુધરસ થાય, હેરાન થઈ જાય. બરાબર? તો એ ખુરશી ખુરશી હોય, મસ્ત બેસીને જઈને બેસો, ગમે તે પુસ્તક વાંચો, વાંચવાની છૂટ. હજારો પુસ્તકો, હજારો ગાંધીજીના, ઇંગ્લિશમાં, મરાઠીમાં, કન્નડમાં બધા ટ્રાન્સલેશન થયેલા. મોબાઈલ લાઇબ્રેરી. એમ આ મારે માટે મોબાઈલ સમોશરણ છે, મોબાઈલ સમોશરણ. હા, મોબાઈલ સમોશરણ છે આ. ભાઈ આપણી પાસે સંકલન હોવું જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ. હા, સમજાણું શું કીધું? ધર્માયતન. અરે સાધર્મી પ્રત્યે ક્યારેય ઈર્ષા નહીં, સાધર્મીની અવહેલના નહીં, સાધર્મીની નિંદા નહીં. હા, જ્ઞાનાનંદ શ્રાવકાચારમાં તો બ્રહ્મચારી રાયમલજી લખે છે, જ્ઞાનાનંદ શ્રાવકાચાર, આંગણે આવેલો સાધર્મી માત્ર સાધર્મી નથી, સાક્ષાત જૈન ધર્મ છે. શું કીધું? આંગણે આવેલો સાધર્મી સાધર્મી નથી, પણ કોણ છે? સાક્ષાત જૈન ધર્મ છે. બોલો, કેટલો અહોભાવ એના પ્રત્યે હોવો જોઈએ. સાક્ષાત જૈન ધર્મ. હા, કેટલો મહિમા સાધર્મી પ્રત્યેનો. હા, તો ધર્માયતન કીધું. મારે આ વાત્સલ્યની વાત, આચાર્ય વચ્ચેનો વાત્સલ્ય કેવો છે? શું નામ? બ્રહ્મદેવદત્ત સુરી યોગિંદુ દેવની ગાથા ઉપર ટીકા કરે છે, અને આચાર્ય કુંદ દેવને આદર સાથે યાદ કરે છે. ઓહો હો! જો મને બતાવો, બ્રહ્મદેવદત્ત સુરીને 8 ગુણોના નામ ખબર ન હોય? શું કીધું? મારો લોજિક સમજાય છે? મને યાદ છે 8 ગુણો, એમ કરીને 8 ગુણોના નામ નહીં લખ્યા. આચાર્ય કુંદ દેવે 8 ગુણોના નામ આપ્યા છે. બોલો, હવાલો મોટા પુરુષોનો હવાલો આપો, એમાં અનંતી વિનયની ભાવના છે. હા, હું એક બીજી વાત કરું પુરુષાર્થ સિદ્ધિપાઈની ભાષામાં. અનિન્નવ આચાર નામનો 8 પ્રકારના આચારનું પાલન છે. સમ્યક જ્ઞાનની આરાધના છે. આ નહીં સમજ્યા? સમ્યક જ્ઞાનની ઉપાસનાના 8 અંગ, જેવી રીતે સમ્યક દર્શનના 8 અંગ છે ને, એવી જ રીતે જ્ઞાનના પણ 8 અંગ છે. સમ્યક જ્ઞાનના પણ 8 અંગ છે. એમાં એક આવે અનિન્નવ આચાર, ગુરુનું નામ નહીં છુપાવવું. નિન્નવ એટલે છુપાવવું થાય, અનિન્નવ એટલે છુપાવવું નહીં. તો ગુરુનું નામ નહીં છુપાવવું. તો જો બ્રહ્મદેવદત્ત સૂરીએ ટીકા જ્યારે લખે છે, તો આચાર્ય કુંદ દેવને યાદ કરે છે અને ગાથા આપે છે. એનો અર્થ બ્રહ્મદેવદત્ત સૂરીએ સમ્યક જ્ઞાનની આરાધના કરે છે. બોલો, સમ્યક જ્ઞાનના અંગનું પાલન કરે છે. અને અહીંયા આપણે, મને ખબર છે, હું જાણું છું, મને આવડે છે. હા, હું પોળો અને બજારની શેરી સાંકળી. આ અભિમાન છે ભાઈ સાહેબ. જો હજી એક વાત યાદ આવી ગઈકાલના ઓલા પ્રવચનની. અરે આખો દરિયો હતો. જ્યાં જ્ઞાન હોય ત્યાં માન ન હોય, જ્યાં માન હોય ત્યાં જ્ઞાન ન હોય. આ વ્યાખ્યાનના છેલ્લે આવેલો સૂત્ર હતો. જ્યાં જ્ઞાન હોય ત્યાં માન ન હોય, જ્યાં માન હોય ત્યાં જ્ઞાન ન હોય. અરે જ્ઞાન હોય ત્યાં તો સન્માન હોય. શું કીધું? માન ન હોય, સન્માન હોય.
જ્યાં જ્ઞાન હોય ત્યાં સન્માન હોય, અપમાન તો હોય જ નહીં. કેમ કે જ્યાં અપમાન હોય ત્યાં અજ્ઞાન હોય, જ્યાં અજ્ઞાન હોય ત્યાં અપમાન હોય, જ્યાં જ્ઞાન હોય ત્યાં સન્માન હોય. ખ્યાલમાં આવ્યું છે ભાઈ? હા, આપણે તો જો ભાવના નિરંતર यही भावी. हाँ, मैं हूँ पूर्ण ज्ञायक समय सार निर्मल स्वयं ही प्रभु स्वयं ही विभु. હું કેવો? ઈ આ અનુભૂતિમાં આવતો ભગવાન આત્મા, ઉપાસવામાં આવતો આત્મા એ સાક્ષાત ઉપાધેય છે. બહુ 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 આનંદ આવ્યો. એ વિષયમાં એટલો આનંદ આવ્યો. હા, નહીં પરસ લેના નહીં પર કો દેના नहीं कुछ कराना नहीं कुछ भी करना. મારે કોઈ પાસેથી કાંઈ કરાવવું નથી અને કાંઈ કરવું નથી. શું સાંભળો છો? મારે કાંઈ કરવું નથી અને કાંઈ કરાવવું નથી. અકર્તા સ્વભાવ, સહજ જ્ઞાતા ભાવ ઈ મારો સ્વભાવ. કેટલી શાંતિ, કેટલી શાંતિ, કેટલી શાંતિ. હા, નહીં પરસ લેના નહીં પર કો દેના નહીં कुछ कराना नहीं कुछ भी करना. હું નિર્બંધ પર સે ન સંબંધ કિંચિત. હું નિર્બંધ છું. શું કીધું? હું નિર્બંધ પર સે ન સંબંધ કિંચિત સહજ શાંતિમય હું मैं हूँ पूर्ण ज्ञायक. કેટલી અદ્ભુત વાત છે. હા, निज रूप निज को निज से लखा प्रभु निज के लिए और निज में ही निज को. अभेद कारक निज भाव ही अधिकरण है मनोहर जरूरत न पर की मैं हूँ पूर्ण ज्ञायक. કેટલી અદ્ભુત ભાવના છે. બોલો, હું એવું જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા સાક્ષાત ઉપાદેય છું. હા, એક જ વાત. હા, આજના આ વ્યાખ્યાનમાં, પ્રવચનમાં આવેલી બધી ચર્ચા, જેની અદ્ભુત ચર્ચા ગુરુદેવશ્રીએ આમાં કરી છે, હું એની વાત કરું છું. બરોબર? એ આ તમે લોકો જોઈ શકો છો. પાના નંબર તમે લોકો 120 અને 21 આ બધા પ્રકરણમાં એની વાત આવેલી છે. બહુ સરસ બધી ચર્ચા કરી છે ગુરુદેવશ્રીએ. હા, કે અનુભૂતિના કાળમાં 123, હા 22 અને 23 ઉપર આ બધો વિશેષ પ્રકરણ આવેલો છે. પરમાત્મ પ્રકાશમાં સાક્ષાત ઉપાદેય રૂપ છે. બોલો, અનુભૂતિમાં જ્યારે રહે છે ત્યારે એને એ કાળે આત્મા ઉપાદેય છે. કેમ કે ઉપાદેય રૂપે પરિણમ્યો છે. ક્યાં બોલે છે ખબર? 122 નંબરનું પાનું, 122, 122 નંબરનું પાનું, વચ્ચેનો ફકરો. હા, કેવી વાત! દિગંબર સંતોની શૈલી તો જુઓ. શું બોલ્યા ગુરુદેવશ્રી? દિગંબર સંતોની શૈલી તો જુઓ. આમ ઉપાદેય છે અને આમ હે છે. બોલો, પુણ્ય પાપના ભાવ જેને ઉપાદેય છે એને વીતરાગ ચિદાનંદ સ્વભાવ હેય છે. જો આ પરમાત્મ પ્રકાશમાં શરૂઆતની ગાથાઓમાં જે વાત કરી ગયા છે. હા, એટલે શું? એની પરિણતિમાં, અનુભૂતિમાં જ્યારે રહે છે ત્યારે એને એ કાળે આત્મા ઉપાદેય છે. ઉપાદેય રૂપ પરિણમ્યો છે ત્યારે ઉપાદેય છે.
ભાષા જો, ભાષા વારંવાર વારંવાર વારંવાર. હા, નેક્સ્ટ પેરેગ્રાફમાં જો તમે લોકો જોઈ શકો 122માં નીચેથી સેકન્ડ પેરેગ્રાફ. ભાવના કે સમય સાક્ષાત ઉપાદેય રૂપ વિતરા. ભાવના, ભાવના એટલે એકાગ્રતા. તે સમયે સાક્ષાત ઉપાદેય આત્મા વિતરાગ સહજાનંદ પ્રભુ ઉપાદેય છે. એમ જેણે ધારણામાં ધાર્યું હતું, ધારણામાં ધાર્યું હતું, ધારણામાં ધાર્યું હતું ત્યાં સુધી અનુભવ નહોતું થયું, ત્યારે એને સાક્ષાત ઉપાદેય નથી. ધારણામાં ધાર્યું છે ત્યારે સાક્ષાત ઉપાદેય નથી એમ કહે છે. ધારણામાં તો અભવ્યને પણ હોય. શું કીધું? ધારણામાં તો અભવ્યને પણ હોય. એમાં સી નવાઈની વાત છે? અરે ભાવના કે સમય સાક્ષાત ઉપાદેય રૂપ વિતરાગ ચિદાનંદ પ્રભુ એના તરફની ઢળતી શુદ્ધ પરિણતિ. ભાષા જો, એના તરફની ઢળતી શુદ્ધ પરિણતિ. એ પરિણતિના કાળે એ આત્મા સાક્ષાત ઉપાદેય થયો. એને ઉપાદેય છે. થયો એને ઉપાદેય છે. વાતો કરે એને ઉપાદેય નથી. કેમ કે વાતોના વડા ખાવાથી ક્યારે પેટ ભરતું નથી. મારી તરફ જુઓ. હવે પૂરેપૂરું ખાવાનું કે આટલું ખાવાનું? આજે તો વારો નીકળ્યો. પૂરેપૂરું ખાવાનું, પૂરેપૂરું ખાવાનું. હા, અચ્છા, બાળક હોય ને, બાળક, એને ચોકલેટ આપો, એ અડધું ચોકલેટ ખાય અને અડધું મૂકે. એ એમ કે મમ્મી આ અડધું હું ખાઈ લઉં છું, અડધું કાલે હું ખાઈશ, સાંજે ખાઈશ. આજ સુધી આ વર્લ્ડમાં કોઈ એવો અપાત્ર બાળક પેદા જ નથી થયો જેને માએ ચોકલેટ આપી અને લોલીપોપ આપી અને અડધી ખાઈને અડધું મૂકી દીધું. બોલો, એવો કોઈ ભવ્ય જીવ પેદા થયો છે આજ સુધી? એ લોલીપોપ ખાશે, પૂરેપૂરી ખાશે. અરે બાળકનું હાલે તો ઓલું પાઇપ હોય ને એનો પ્લાસ્ટિકનો, એ ચાવી જાય. એનું હાલે તો મૂકે નહીં, લોલીપોપ મૂકે નહીં પૂરેપૂરું. એમ ગુરુદેવ શ્રીના પ્રવચનો પૂરેપૂરા સાંભળવા. એમ પરિણતિના કાળે, પરિણતિના કાળે, આનંદના કાળે. હા, ચલો હજી જુઓ. ગ્રંથ તમારી પાસે હોય ને એટલે આમ મજા આવે તમને બધાને. 123નું પાનું, 1 2 3 યાદ રહી જાય ને? 1 2 3. હા, એમાં પણ તમે જો નીચે, સાવ નીચે જો પરમાત્મા પ્રકાશ છે ને, ભગવાન પરમાત્મા એટલે આત્મા વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ. જ્ઞાન, આનંદ અને ચારિત્ર બધું ભેગું આવી ગયું. વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ એવો જે પરમાત્મા એટલે આત્મા. જો પરમાત્મા એમ કહેતા આપણે વેદી ઉપર ધ્યાન જાય નહીં, વેદી ઉપર નહીં, અહીંયા આ વેદી ઉપર. હા, जिन मंदिर में श्री जिन राज, ये व्यवहार, ये आगम. तन मंदिर में चेतन राज, ये अध्यात्म. અને આવો અધ્યાત્મ જ્યારે સમજાય જાય, જ્ઞાનાનંદ કલિયા ખીલ જાય. ગાંઠિયા નહીં ખીલે, જ્ઞાનાનંદ ખીલે. અંદરમાં જ્ઞાન અને આનંદ ખીલી ઉઠે. હા, તો કહે છે પરમાત્મા એટલે આત્મા, એને અનુસરીને સન્મુખની જે અનુભૂતિ, જો અનુભૂતિનો અર્થ કરે છે. અનુ એટલે અનુસરીને, ભૂતિ એટલે થવું, અનુભૂતિ. એ અનુભૂતિના કાળમાં, ત્રિકાળી ભાવ સ્વભાવની ભાવનાના કાળમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ તે કાળે તન્મય છે. ત્યારે તે કાળે તે આત્મા ઉપાદેય છે. ગુરુદેવ શ્રી એવું લાગે જાણે કે બાળપોથીના બાળકને સમજાવતા હોય. કેવું ગોઠવીને બોલે છે, કેવું ગોઠવીને બોલે છે. બોલો, મજ્જા આવીને, મજ્જા શેની મજ્જા? આ છે સ્વાધ્યાય, આ છે તત્વ, આ છે ગુરુદેવ શ્રીનું હૃદય. વાતો કરવાથી ગુરુદેવ નહીં સમજાય. હા, જો આગળ જો. હજી બેન તમે જુઓ,
તમે જો ખાસ દ્રષ્ટિમાં, કોની દ્રષ્ટિમાં? સમ્યક દ્રષ્ટિમાં. સમ્યક દ્રષ્ટિ નહીં, સમ્યક દ્રષ્ટિમાં. સમ્યક દ્રષ્ટિમાં, જ્ઞાનમાં, સ્થિરતામાં એ લીધું છે. એ અનુભૂતિ પર્યાય છે. શું કીધું? એ અનુભૂતિ પર્યાય છે. ત્રિકાળી આત્મા પરમાત્મ દ્રવ્ય છે. જો સાંભળો, એનું હું સરળ કરીને બોલું છું. ત્રિકાળ આત્મા અનુભૂતિ સ્વરૂપ, 17-18મી ગાથામાં સમયસાર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને નિરંતર અનુભવમાં સ્વયમેવ આવી જ રહ્યો છે. ત્યાં શું શબ્દ વાપર્યો? અનુભૂતિ સ્વરૂપ. તો અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળ, અનુભૂતિ સ્વરૂપ એ ત્રિકાળ. અને જે અનુભૂતિ સ્વરૂપને અનુભૂતિમાં લે છે એ ક્ષણિક. શું સમજાણું? આજે તો દિવાળી છે. હા, ફરીથી અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળ અને અનુભૂતિ એક સમયની પર્યાય, પરિણતિ. ઓકે, પર્યાય. એ અનુભૂતિમાં કોને લે છે? ભાષા સમજાય છે? અનુભૂતિમાં કોની અનુભૂતિ કરે છે? એવો મારો પ્રશ્ન છે. એ અનુભૂતિબેનને પૂછો. અનુભૂતિબેનને પૂછો કે અનુભૂતિબેન, તમે તમારી અનુભૂતિમાં કોની અનુભૂતિ કરો છો? તો એ અનુભૂતિ એમ કહેશે, અનુભૂતિ સ્વરૂપની હું અનુભૂતિ કરું છું. અનુભૂતિમાં અનુભૂતિ સ્વરૂપ અનુભવાય. અનુભૂતિમાં અનુભૂતિ સ્વરૂપ અનુભવાય. ક્ષણિકમાં ત્રિકાળ અનુભવાય. વાહ, આ અભેદની અપેક્ષા એ છે. આલંબન દ્રવ્યનું અને વેદન પર્યાયનું આ સિદ્ધાંત છે. આ પૂજ ગુરુદેવ શ્રીના બધા સૂત્રોમાંનો આ એક સૂત્ર છે. ત્રિકાળનું આલંબન, ક્ષણિકનું વેદન. તો ક્ષણિક કઈ પાંગળો છે? એને ધ્રુવનો આલંબન લેવું પડે? આ મારો પ્રશ્ન છે. ક્ષણિકના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ પોતાનામાં છે કે નહીં? પણ અભેદ વ્યવસ્થાએ એમ કહેવામાં આવે છે કે ક્ષણિકે ધ્રુવનું આલંબન લીધું, ક્ષણિકે ક્ષણિકનું જ આલંબન લીધું છે. પણ ક્ષણિકનું આલંબન લેતા હોવા છતાં પણ દ્રષ્ટિ ક્યાં છે એની? અભેદ દ્રવ્ય પર દ્રષ્ટિ છે. એટલે દ્રવ્યનું આલંબન, પર્યાયનું વેદન. ધ્રુવનું આલંબન અને અધ્રુવનું વેદન. અનુભૂતિમાં કોની અનુભૂતિ થાય છે? તો કહે છે અનુભૂતિમાં અનુભૂતિની અનુભૂતિ નથી થતી. અનુભૂતિમાં અનુભૂતિ સ્વરૂપની અનુભૂતિ થાય છે. સમજાય છે? અઘરું કહો તો અઘરું અને સહેલું કહો તો સહેલું. હા, આવી જ્યારે અવગાહના કરવાની હોય તો કોર્સ ક્યાં હોય? હા, હવે તમે એમ કહેજો કે સ્વાનુભૂતિ દર્શન લેવાનું હતું. આ સ્વાનુભૂતિ દર્શન જ હાલે છે. અને આના જેવી તો સ્વાનુભૂતિ દર્શન બીજી કઈ હોય? હા, અનુભૂતિમાં અનુભૂતિની અનુભૂતિ નથી હોતી. અનુભૂતિમાં સ્વાનુભૂતિ સ્વરૂપની અનુભૂતિ હોય છે. ત્યારે એ અનુભૂતિ સ્વાનુભૂતિ કહેવાય. શું કીધું? અનુભૂતિ માટે અનુભૂતિ પર છે. અનુભૂતિ માટે ત્રિકાળ સ્વ અનુભૂતિ સ્વરૂપ સ્વ છે. એ સ્વને પોતાનામાં લઈને જ્યારે અનુભૂતિ પ્રગટે ત્યારે સ્વાનુભૂતિ દર્શન થયું કહેવાય. ત્યારે સ્વાનુભૂતિ દર્શન થયું કે ત્યારે સ્વાનુભૂતિ દર્શન થયું કહેવાય. હવે આમ અનુભૂતિ કરવાની કે પૂરેપૂરી અનુભૂતિ?
હા, मैं हूँ पूर्ण ज्ञायक. કેવી અદ્ભુત વાત છે. એ ગુરુદેવશ્રી જ્યારે પ્રવચન કરતા હોય ને તો હાથમાં મારે પેન્સિલ હોય તો આ પાનું ફેરવીને આગળના પાછળના પાના હું 2500 વખત જોઉં, એક એક શબ્દને જોઉં તો આનંદ આવે આપણને. જો આમાં શું બોલે છે કે દ્રષ્ટિમાં, જ્ઞાનમાં, સ્થિરતામાં લીધું છે એ અનુભૂતિ પર્યાય છે. શું કીધું? એ અનુભૂતિ પર્યાય છે. ત્રિકાળી આત્મા પરમાત્મા દ્રવ્ય છે. એ અનુભૂતિની સાથે એકમેક રહેલ વીતરાગી સમ્યક દર્શન, વીતરાગી જ્ઞાન, વીતરાગી સ્થિરતા, વીતરાગી તપ, એ 4 આરાધના છે. ખ્યાલમાં આવ્યું? એ 4 આરાધના કહેવામાં આવ્યા છે. અને 4 આરાધનાના કાળે જ સાક્ષાત આત્મા ઉપાદેય છે. હા, ચલો 124મું પાનું કાઢો. 1 2 4. બસ હવે છેલ્લી વાત કરીને વાત પૂરી કરીએ. ઉનકી ભાવના કે સમય. એક કામ કરો ને, આની જે મૂળ ટીકા છે એ ટીકા કાઢો. 61મું પાનું. હા, હિન્દીમાં જે ગુરુદેવશ્રી વાંચે છે ને ત્યાંથી હું વાંચું છું. જો પાનું 117, 117. 117માં પાને આની મૂળ ટીકા છે હિન્દીમાં. હા, ગાથા અને હિન્દી ગાથા છે 116 નંબરના પાને. 117માં પાને ઉપર ભાવાર્થ લખેલ છે. જો એ ભાવાર્થમાં વાંચું છું વચ્ચે એટલે ત્રીજી ચોથી લીટીમાં. यद्यपि यह व्यवहार नहीं कर पुण्य पाप रूप है. जो व्यवहार नहीं थी छे एनी स्थापना सिद्ध करी तो भी छता परमात्मा की अनुभूति से तन्मयी. ये परमात्मा की अनुभूति એટલે કોણ? ये अनुभूति स्वरूप भगवान आत्मा स्वानुभूत्या चकासते. કયા શાસ્ત્રમાં લખ્યું છે स्वानुभूत्या चकासते? નહીં, અહીંયા તો લખેલું છે, પણ શાસ્ત્રમાં કયા શાસ્ત્રમાં લખ્યું છે? હું આજે થોડું ઊંધું પૂછું છું. સમયસારમાં કે પ્રવચન સારમાં? સમયસાર. અને હું ના બોલું તો સમયસારમાં નથી, આત્મખ્યાતિમાં છે. સમયસાર તો પ્રાકૃતમાં છે. સમયસાર તો પ્રાકૃતમાં છે. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતી તો સંસ્કૃત છે. તો સંસ્કૃત તો આત્મખ્યાતિ ટીકા છે. સમજાણું કાંઈ. હા, આમ આવી આગમ કુશળતા હોવી જોઈએ. પ્રોપર જવાબ આપવાનો, પ્રોપર જવાબ. આત્મખ્યાતિમાં છે એમ જ બોલવાનું. જ્યારે કળશ પૂછવામાં આવે તો આત્મખ્યાતિમાં છે એમ બોલવાનું. સમયસારમાં છે એમ બોલો તો એ ખોટું નથી પણ સાચું નથી. આ શું? હા, સમજા? સમયસારમાં છે એમ બોલશો તો જવાબ આવું છે. હા, આજે તો ભાઈ સુપરહિટ થઈ ગયા તમે. આવું ડાયલોગ સુપરહિટ થઈ ગયો. વિચારજો ભાઈ. હા, નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે. સ્વાનુભૂતિ વડે પ્રકાશમાન છે, સ્વાનુભૂતિ વડે. હા, એની આ વાત. ये जो आमा तो भी परमात्मा की अनुभूति से तन्मयी. जो तन्मयी એટલે તે મય છે. जो वीतराग, सम्यक दर्शन, ज्ञान, चारित्र और बाह्य पदार्थों में इच्छा के रोकने रूप तप. आ 4 आराधना, दर्शन आराधना, ज्ञान आराधना, चारित्र आराधना, तप आराधना, ये 4 निश्चय आराधना है. उनकी भावना के समय, जो भावना એટલે એકાગ્રતા, તે સમયે उनकी भावना के समय साक्षात उपादेय रूप वीतराग परमानंद, जो मोक्ष का सुख उससे अभिन्न आनंदमयी ऐसा निज शुद्धात्मा ही उपादेय है. શું સંભળાય છે? હું થોડુંક આ વાક્યને જુદી રીતે વાંચું, કેટલાક શબ્દો કાઢીને વાંચું છું. જો ઉનકી ભાવના કે સમય,
साक्षात उपादेय रूप शुद्धात्मा ही उपादेय है। ध्यान गयो न गयो, फरी एक बार वांचो छो। उनकी भावना के समय साक्षात उपादेय रूप बराबर वीतराग परमानंद निज शुद्धात्मा ही उपादेय है। ये वच्चेना विशेषणों बधा पर्यायना छे। वच्चेना विशेषणों बधा आनंद अने मोक्ष सुखना आनंदना पर्यायना एना छे, पण उपादेय तो कोण छे? शुद्धात्मा छे। चलो ये तो छे वाली भाषा थई, शुद्धात्मा उपादेय। पछी शुं लख्युं छे वांचो। अन्य सब हेय है। हवे हाथ जोड़ो अने गाथा बोलो मारी साथे अने पहुंची जाओ समूह शरण में। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाय छे। एगो में सासणो अप्पा नाण दंसण लखणा, शेषा बहिर्भवा भावा संवे संयोग लखणा। आ नियम सारनी 102 नंबरनी गाथा बोलो। एम लागतुं नथी अध्यात्मनो रस थाळ आपणे आजे माण्यो? हाँ, समय ओछो पड़े छे, समय ओछो पड़े छे। हाँ, हवे जारे आवुं बधुं पूरुं आपणे सांभळीए तो बधा कमळ खीली उठे कि नहीं? आनंद आवे कि नहीं? करवा जेवुं आ छे, याद राखजो। क्यांय उपयोग ने भमाववा जेवुं नथी। हाँ, एक बे सूचना। आजे आपणे 4 वागे मळीए छीए क्रम नियमित पर्यायनो विशेष स्वाध्याय साथे। क्रमबद्ध पर्याय, क्रम नियमित पर्याय, सरस मजानो आनंद। अने बपोरे हूँ तमने एनु PDF फाइल मोकलीश। तमे लोको बीजा मोबाइल में टेब्लेट में सेव करी राखजो एटले तमने आनंद आवे साथे। जो कि हूँ स्क्रीन पर शेर करीश, पण शुं छे फेस टू फेस आपणे होईए, तमारी पासे हशे तो तमने आनंद आवशे बधाने। एक बात। अने आवतीकाल रविवार छे, रविवारे आपणे मंगल यात्रा 2 रविवार माटे स्टॉप कर्युं छे। पछी लंडननी ज्यारे दिवाळीना दिवसे यात्रा करशुं, कीधुं छे तमने मैं 15मी तारीखे। अने आवतीकाले हमणां जे 4 आराधनानी वात करी ने, देवसेन आचार्यनी रचना छे आराधना सार। देवसेन आचार्यनी रचना छे आराधना सार। ये आराधना सार में 100-105 एक गाथाओं छे। आपणे 4 रविवार सुधी 25-25 गाथाओनो पाठ लेशुं। तो एमां 25 गाथाओनो पाठ आवती काले सवारे लेशुं। हवे आजे जे आराधनानी वात आवी ने एवी ज वात आवती काले विषयमां आवशे। बराबर? भले पधार्या। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो, जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो, जावाणी के ज्ञान ते सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत हूँडो, सदा देत हूँडो। बोले द्वादशांगमयी जिनवाणी माता की जय हो। बोले अंतर्म मुद्रावंत सर्व जिनेन्द्र भगवान की जय हो। बोले निर्ग्रंथ दिगंबर मुनि भगवंतों की जय हो। परमोपकारी सद्गुरु देव की जय हो।